જય શ્રી કૃષ્ણ. એક અચરજ થતું હશે કે મહાભારતના કોઈ પાત્રની વાત નહીં, કોઈ પ્રસંગની વાત નહીં, રાજકીય, ધાર્મિક, સામાજિક કે ફિલોસોફિકલ વાત નહીં, નથી. ને આજે કાવ્ય તત્વ અને ભાષા સૌંદર્યની વાત કેમ? તો આજે કાવ્ય તત્વ અને ભાષા સૌંદર્યની વાત કેમ? તો પ્રથમ કારણ તો આપણે હમણાં જ 21મી માર્ચે વિશ્વ કવિતા દિવસ ઉજવ્યો, તેનું આજે અનુસંધાન, તે પ્રથમ કારણ. અને બીજું, મહાભારત તો છે જ મહાકાવ્ય. 360 ડિગ્રી ફરી ફરીને મહાકાવ્યની સતત વાત કરતા રહીએ અને એમાં જે નિહિત છે એ કાવ્ય તત્વની જ વાત ન કરીએ, એ તો પાણી બિન મીન પિયાસી મોહી સુન સુન આવત હાસી એના જેવી વાત થઈ ગઈ. અને રચયિતા પણ કોણ છે? મહાકવિ વ્યાસ મુનિ. આટલો વિશાળ ગ્રંથ છંદોબદ્ધ રચવો એ કઈ નાની સૂની વાત નથી. મૂળ ગ્રંથમાં ઉમેરો કરનારાઓએ પણ આ બંધારણ જાળવી રાખ્યું છે, માટે એ સૌને પણ છંદોબદ્ધ વંદન. ને ગ્રુપના આપ સૌ અલંકારોને પણ કવિતાબદ્ધ વંદન. આજે વિશ્વ રંગમંચ દિવસ પણ છે. મહાભારતના પાત્રોને લઈને, પ્રસંગો લઈને કેટલા નાટકો થયેલા છે. દેશમાં જ નહીં, વિદેશમાં પણ થયેલા છે. પીટરબ્રુકનું મહાભારત ઉપર મને પોતાને એક વક્તવ્ય આપવાની ઈચ્છા છે, એટલું મને અસર કરી ગયું છે. તો આજે વ્યાસ મુનિના ભાષા સૌંદર્યની વાત કરવી છે. છંદ અલંકારને માણવાના છે, પણ વ્યાકરણની વાત નથી કરવાની. છંદ અલંકાર શીખવાના નથી, પણ માણવાના છે. આટલા બધા પાત્રો, આટલા બધા પ્રસંગો અને છેલ્લે મહાયુદ્ધની વાત કરનારા આ મહામુનિએ શબ્દોને જે લાડ લડાવ્યા છે, એનો આહલાદ આજે આપણે નિર્બંધ માણવાનો છે. મિત્રો, આ એક જે રજૂ કરીશ તે નિબંધ છે. સુંદરતા કેવળ બગીચામાં જ હોય એવું નથી. વગડાને પણ એનો પોતીકો વૈભવ હોય છે, ખાસ જાતનો ઠસ્સો હોય છે. કેટલીય ચીજો એવી હોય છે જે આપણને તદ્દન અર્થહીન લાગે, ક્ષુલ્લક લાગે, પણ તેમાંથી સૌંદર્ય શોધી કાઢવાની કલાકારની, શિલ્પકારની દ્રષ્ટિ રાખી વ્યાસજીએ મહાયુદ્ધના જુગુપ્સા પ્રેરક પ્રસંગોમાં પણ અદ્ભુત શિલ્પકૃતિ કંડારી છે. પથ્થરની મોટી શિલામાં શિલ્પકારને પથ્થર નહીં, પણ કોઈ નટરાજ દેખાય કે કોઈ બાલકૃષ્ણ દેખાય, એવી ભગવાન વ્યાસની દ્રષ્ટિ છે. યુદ્ધ વર્ણનમાં પણ જે અલંકૃત ભાષા છે તે માણવા જેવી, મમડાવવા જેવી છે. ઘૂંઘટ કા પટ ખોલ રે તો પિયા મિલેંગે. મહાભારત તો જગત કવિતાનું મહાવન છે. અહીં કઠોર વાસ્તવિકતા છે, આદર્શો ભરેલા અડાબીર વ્યક્તિત્વો છે. કાંટાળા તાજ ખાતર જાન ખોઈ નાખવા તૈયાર થતા અહંકારની સિંહ ગર્જના છે, અને ક્રોધ ભર્યા ફણીધરના ફૂફાડા પણ છે. સામે મૃગલાસમ ચંચળ અને બાલિશ લાગે એવા સત અસતના નાના નાના તત્વો પણ છે. અહીં પ્રણય અને શૃંગાર રસનું નિર્જરણ છે. તો સામે યુદ્ધ વર્ણનનો જાહ્નવી વેગે ધસમસતો પ્રવાહ પણ છે. યુદ્ધની ધીંગી ધમાલ પણ છે, અને આંખને છલકાવી દેતા કરુણ રસના અશ્રુ બિંદુઓ પણ છે. અહીં પશુઓ, પક્ષીઓ, વૃક્ષો, વનસ્પતિઓ, ફૂલો તથા ફળોનું શુષ્ક વર્ણન નથી કર્યું, પણ મહાકવિએ એમને કોઈને કોઈ શબ્દ અર્થના અલંકાર સાથે સાંકળીને વધુ દર્શનીય બનાવ્યા છે. જેમ કે કર્ણ પર્વમાં સત્યસેનના મુખ સાથે કમળનું વર્ણન આ રીતે કર્યું છે. આઈ કોટ, ભીમના બાણથી કપાયેલું શૂરવીર સત્યસેનનું ચંદ્ર જેવા મુખવાળું મસ્તક જાણે દાંડીથી છૂટેલું કમળ જમીન પર પડીને શોભે તેમ શોભતું હતું. એક શરીર પરથી તૂટી ગયેલું, કપાયેલું મસ્તકને
કમળ સાથે સરખાવેલું છે. તો વળી આ જ કર્ણ પર્વમાં યુદ્ધ ભૂમિનું વર્ણન કરતા કવિ કહે છે, જેવી રીતે 16 વર્ષની શ્યામા યુવતી સફેદ વસ્ત્રને લાલ ચંદનથી રંગીને પહેરે ત્યારે જેવી લાગે તેવી યુદ્ધ ભૂમિ લાગતી હતી. ઓહો, કેવી અચરજ પમાડે એવી ઉપમા. જેનું મૂળ નામ જય હતું એવા 8000 શ્લોકોના આ ગ્રંથમાં પાછળથી બીજા અનેક વ્યાસોએ એનું સંસ્કરણ કર્યું અને એમ કરતા કરતા 1,00,000 શ્લોકોનું મહાભારત નામનું સમૃદ્ધ મહાકાવ્ય બન્યું. અહીં ઇતિહાસ તો છે જ, પણ એમાં મૈત્રી અને દ્વેષ, સત્ય અને અસત્ય, ત્યાગ અને ભોગ, વેર અને સ્નેહ પણ ગવાયેલા છે. અહીં જેટલો વૈરાગ્ય છે એટલો શૃંગાર પણ છે. અર્થશાસ્ત્ર જેટલું જ કામ શાસ્ત્ર પણ છે. તત્વજ્ઞાનની ધીર ગંભીર વાણીની સાથે મન ડોલાવી દેતી કાવ્યધારાની સરવાણીઓ પણ છે. પૃથ્વીની ગાથા છે તો આકાશની અગાધતા છે. વ્યાસજી ભૂગોળમાં ભમ્યા છે અને ખગોળનો અદ્ભુત પ્રવાસ પણ કરેલો છે. મહાભારતનો આ કથાનક પોતાની શબ્દ શક્તિ, વર્ણન શક્તિ અને અલંકાર મંડિત વાણી પ્રવાહથી નિરંતર પ્રફુલ્લિત બનાવ્યું છે. આપણે જાણીએ છીએ કે મહાભારતનો મોટો ભાગ અનુષ્ટુપ છંદમાં લખાયેલો છે. ક્યારેક ક્યારેક જરૂરિયાત મુજબ કવિએ અન્ય છંદોનો પણ ઉપયોગ કર્યો છે, પણ મુખ્ય છંદ તો છે અનુષ્ટુપ. તો આ અનુષ્ટુપ છંદને સાવ સાધારણ શબ્દોમાં સમજવાની કોશિશ કરીએ તો એમ કહી શકાય કે એમાં 8 અક્ષરોના 4 પદ કે ચરણ હોય છે. પહેલું ને ત્રીજું ચરણ સરખું હોય છે, બીજું અને ચોથું ચરણ સરખું હોય છે, અને એમાં જે લઘુ ગુરુ શબ્દોની સમજણમાં આપણે નહીં જઈએ, એને બદલે ઉદાહરણ આપીને આપણી વાતને આપણે આગળ વધારીએ. એક બહુ પ્રખ્યાત ઉદાહરણ ગુજરાતી ખંડ કાવ્યની તમે વાત કરી એટલે યાદ આવ્યું. રસહીન ધરા થઈ, દયાહીન થયો નૃપ, નહીં તો ના બને આવું, બોલી માતા ફરી રહી. યાદ આવ્યું કયું ખંડ કાવ્ય છે આ? ગ્રામ્ય માતા. અને કવિ કલાપી. રસહીન ધરા થઈ, દયાહીન થયો નૃપ, કર્મણીય વાધિકાર અસ્તે, મા ફલેશુ કદાચ. તો અનુષ્ટુપ છંદ સંસ્કૃતમાં પણ એ જ રીતે વપરાયેલો છે. બીજું એક ઉદાહરણ મને ગમે છે તે સત્યનું કાવ્ય છો બાપુ, કાવ્યનું સત્ય છો તમે, ઝંખતી કાવ્યને સત્ય, સૃષ્ટિયા આપને નમે. કવિએ ઉપમા અને રૂપક અલંકારનો છૂટથી ઉપયોગ કર્યો છે. ઉત્પ્રેક્ષા અને અતિશયોક્તિ અલંકારોનો પણ ઉપયોગ એમને સુચારુ ઢબે કરેલો છે. આખું ને આખું મહાભારત મુખ્યત્વે એક જ અનુષ્ટુપ છંદમાં કહેવું એ નાની સૂની વાત નથી. દરેકે દરેક પ્રસંગોને, ભાવોને, લાગણીઓને અરે સંવાદોને પણ આ રીતે અનુષ્ટુપ છંદમાં પરોવીને કહેવા એ કેટલા મોટા ગજાનું કામ છે. એના માટે તો જેમ આગળ કહ્યું એ પ્રમાણે પ્રથમ તો કરતા અને તેમાં પછી ઉમેરો કરનારા તમામે તમામ કવિઓને શત શત વંદન. આપણે આગળ વધીએ. મહાભારત એ મહાકાવ્ય છે, એ તો એ સર્વએ સ્વીકારેલું છે. તેમાં કાવ્ય તત્વ તો હોવાનું જ. મહર્ષિ વ્યાસે ફક્ત મહાયુદ્ધનું જ વર્ણન નથી કર્યું, પણ સાથે સાથે યુદ્ધમાં વપરાયેલા અસ્ત્ર શસ્ત્રોનું પણ વર્ણન કર્યું છે. એ જોવા ખૂબી છે, જોવાની વસ્તુ છે. જાતવાન અશ્વોનું, મહારથીઓના રથોનું, હાથીઓનું, રણભૂમિનું પણ વર્ણન કર્યું છે. વ્યાસવાણીમાં પશુઓ, પક્ષીઓ, વનસ્પતિ, સમગ્ર પ્રકૃતિ ખીલી ઉઠી છે. પર્વતો, નદીઓ, ઋતુઓના વર્ણનમાં એમનું કાવ્ય તત્વ મહેકી ઉઠ્યું છે. મહાભારત આમ તો એક કુળકથા જ છે, પણ એ સાવ નીરસ ઇતિહાસ નથી બની રહ્યો. ઇતિહાસ એટલે ઇતિહાસ આમ તે બન્યું. એનું કારણ એમાં જે નિહિત તત્વજ્ઞાન છે અને જે માનસ શાસ્ત્રના જે ચમકતા દીવડાઓ છે એ છે. માનવ જીવનના વ્યવહારની વાતોમાં
એવી સરસ રીતે એમને જીવનની કલાને તાણાવાણાને ગૂંથી લીધા છે કે વાંચક જાણે એમાંનો જ એક બની ગયો હોય એવું અનુભવ. અને એની સમક્ષ ભજવાતા ઇતિહાસમાં એ એવો તો રમમાણ થઈ જાય કે એ પણ બીજા પાત્રની માફક સુખ દુઃખ ઈર્ષા અહંકાર આદર પ્રેમ સર્વે અનુભવે છે. અને એક તો છે ઉત્તમ કવિનો પુરાવો. શાંત મુદ્રાધારી ઋષિ જેવા લાગતા ભગવાન વ્યાસ જ્યારે ગોરસલ્લીના ફૂલની માંજર જેવી મધુર શબ્દ ગૂંથણી કરે ત્યારે એમાંનો કવિ સોળે કળાએ યુદ્ધ ભૂમિમાં પણ ખીલી ઉઠે છે. યુદ્ધ ભૂમિનું એક ઉદાહરણ જોઈએ. પાંચાલ રાજ દ્રુપદ પર ભીષ્મ પિતામહ બાણ વર્ષા કરવા લાગ્યા. ત્યારે ભીષ્મ કેવા દેખાતા હતા? શિશિર ઋતુ વિદાય લે ત્યારે જેવી રીતે આગ લાગવાથી વનો બળવા લાગે તેવી રીતે રુદ્રપદ સેના બાણની આગથી બળવા લાગી. અને ભીષ્મ ધુમાડા વિનાના અગ્નિની જેમ જળહળતા ઉભા હતા. વિશ્વ પરમમાં આ લખેલું છે. અગ્નિનેવ પ્રદગ્ધાની વનાની શિશિરાત્યયે શરદગ્ધાન્ય દ્રશ્યંત સંન્યાસી દ્રુપદેશ. વિશ્વ માટે વ્યાસજી કેવા કેવા વિશેષણો વાપરે છે એ જોઈએ. કહે છે પરાક્રમમાં ઇન્દ્ર જેવા, સ્થિરતામાં હિમાલય જેવા, ગંભીરતામાં મહાસાગર સમા, સહિષ્ણુતામાં પૃથ્વી જેવા, ઉપરાંત મહારથી મહાશક્તિશાળી મહાધનુર્ધરી, તીક્ષ્ણ બાણો જેમની દાઢ છે તેવા, ધનુષ્ય જેમનું મુખ છે તેવા, અને તલવાર જેમની જીભ છે એવા ભીષણ, એવા અજેય, એવા અનેક વિશેષણો વાપરીને એમનું સન્માન કર્યું છે. વધુ જોઈએ. ઘોર અસ્ત્ર શસ્ત્રના મહાસાગર સમા ભીષ્મ છે, જેમાં બાણો રૂપી મગર, ધનુષ્ય રૂપી મોજાઓ, ગદાઓ અને તલવારો રૂપી મગરના આકારની પડતી ગુમરીઓ, અશ્વો રૂપી મગરમચ્છ, હાથીઓ રૂપી ખળભળાટ વર્તાય છે. ભીષ્મ રૂપી મહાસાગર વેગપૂર્વક અસંખ્ય અશ્વો હાથીઓ પાયદળના સૈનિકોને રથોને ડુબાડી દેતો હતો ને રણભૂમિમાં ઉભેલા શત્રુવીરોને ઘસડીને ખેંચી જતો. અહીં આમ ભીષ્મ પિતામહને મહાસાગરનું બિરુદ આપેલું છે. આવી કલ્પના વ્યાસજીને જ આવી શકે. ભીષ્મએ કાળદંડ જેવા ધનુષ્ય દ્વારા એવી તો બાણ વર્ષા કરી કે રથ, રથી અને સારથી ત્રણેય ધુમ્મસમાં પર્વતના શિખરો ઢંકાઈ જાય તેમ ઢંકાઈ ગયા. તો સામા પક્ષે રથી અને સારથી એટલે કે અર્જુન અને કૃષ્ણ પણ બંને જાગૃત હતા, સક્ષમ હતા. તેથી વાદળોને વિખેરીને સૂર્ય બહાર નીકળે તેમ અર્જુનનો રથ ભીષ્મના બાણના ધુમ્મસમાંથી બહાર આવી ગયો. આ ભાષા સૌંદર્ય માણવા જેવું છે. ભીષ્મના તીક્ષ્ણ બાણોથી વિંધાવા છતાં અર્જુન પિતામહ પ્રતિના આદર ભાવને કારણે સામો પ્રતિકાર કરતો નથી, મૃદુ યુદ્ધ કરે છે. શ્રી કૃષ્ણથી આ સહન થતું નથી એટલે પ્રતિજ્ઞા ભંગ કરીને પણ ભીષ્મને હણવા તૈયાર થાય છે. મહાભારતકારે 5 શ્લોકોમાં શ્રી કૃષ્ણનું ચિત્ર વર્ણવ્યું છે. આમાં એમનો પ્રેમ વ્યક્ત થાય છે. અને જ્યારે આ ભીષ્મનો શ્રી કૃષ્ણનું સુદર્શન ચક્ર લઈને ભીષ્મ સામે ધસી જવાનો જે પ્રસંગ છે એને કારણે જે પરિવર્તન આવે છે યુદ્ધમાં, એ પરિવર્તન દર્શાવવા એમણે છંદમાં પણ પરિવર્તન કર્યું છે. અત્યાર સુધી અનુષ્ટુપ છંદ વર્ણવતા શ્લોકો હવે ઉપજાતિ જેવા છંદમાં પ્રયોજીને વ્યાસ શૈલી બદલે છે, કારણ કે યુદ્ધનો રંગ પણ બદલાતો જાય છે. તેઓ શ્રી કૃષ્ણ માટે શું કહે છે?
પછી વસુદેવ પુત્ર શ્રી કૃષ્ણ એ સુંદર નાભી વાળું, સૂર્યની જેમ ચમકતું, વજ્રના જેવા પ્રભાવ વાળું, અણિયારા આરા વાળું ચક્ર હાથમાં લીધું, મહારથમાંથી નીચે કૂદ્યા અને અશ્વોને તજી દીધા. સસિંહ ઈવ માતંગ, આખો શ્લોક બોલતો નથી. ધરતીને વેગપૂર્વક ધ્રુજાવતા જેવી રીતે વનમાં કોઈ સિંહ મદોન્મત ગજરાજ ઉપર ત્રાટકવા જતો હોય, અથવા તો જેવી રીતે ધણનો ખૂંટ અન્ય વૃષભને ભગાડી મૂકે, તેવી રીતે યુદ્ધમાં અમાપ શક્તિવાળા તેજસ્વી યદુશ્રેષ્ઠ શ્રી કૃષ્ણએ હણવા દોટ મૂકી. સુદર્શન ચક્ર વિશે પણ શું કહ્યું છે? તે ચક્રરૂપી કમળ શ્રી કૃષ્ણના ક્રોધરૂપી સૂર્યોદયથી ખીલેલું, અણિયાળી પાંખડીઓ વાળું શ્રી કૃષ્ણના દેહરૂપી સરોવરમાંથી વિકસેલું, નારાયણના ભુજરૂપી નાળદંડ પર શોભી રહ્યું હતું. શ્રી કૃષ્ણના આખા દેહને કમળની ઉપમા આપી દીધેલી છે. તમને હમણાં મેં ઉપેન્દ્ર ઉપજાતિ છંદની વાત કરું એના પહેલા એક ટૂંકમાં કહી દઉં કે ઉપજાતિ છંદ બે છંદનો સમન્વય થતો એક છંદ છે. આ એક જ પ્રકાર છે ગુજરાતી સાહિત્યમાં. બે છંદ છે, ઇન્દ્રવજ્રા અને ઉપેન્દ્ર વજ્રા. બંનેના અક્ષરો 11-11 હોય છે. ના બંધારણમાં થોડોક જ ફરક છે. ઇન્દ્રવજ્રામાં છે તથજ ગાગા અને પહેલામાં છે જતજ ગાગા. હવે આ સાંભળવાની કે યાદ કરવાની કઈ જરૂર નથી. એક ઉદાહરણ લઈ લઈ ઇન્દ્રવજ્રાનું. આપણે નાનપણમાં બહુ ગાયેલું હતું એ. વિલાસ મરે છે અહીં એક વેળા, આછો તરે આપણે બે રમેલા. ઉપેન્દ્ર વજ્રામાં અરે ન કીધા ફૂલ કેમ આંબે, કર્યા વળી કંટકે શા ગુલાબે. બંનેમાં 11-11 અક્ષર હોય છે. એવી રીતે જયારે પહેલું લાઈન હોય એમાં ઉપેન્દ્ર વજ્રા અને બીજી લાઈનમાં ઇન્દ્ર વજ્રા, તો એને થાય ઉપજાતિ. નદી વહે છે ગિરીથી રમંતી, નદી વહે છે ગિરીથી રમંતી, ફૂલો તણા ગીત હજાર ગાતી. છંદમાં શોખ હોય તો ઘણા બધા બહુ સુંદર વસ્તુઓ હોય છે. યાદ કરજો, તમારા જૂના પુસ્તકો હોય તો ખોલીને ફરીથી. યુદ્ધની શરૂઆત થતા પહેલા પુત્ર મોહમાં અંધ ધૃતરાષ્ટ્રને ઊંડે ઊંડે આશા છે કે કૌરવોનો વિજય થશે. એટલે જ તો એ વ્યાસ ભગવાને પ્રશ્ન કરે છે, યુદ્ધમાં વિજયની ઈચ્છા રાખનાર રાજાઓના શા નિશાન હોય છે? ત્યારે વ્યાસજી જે સુંદર વર્ણન છે કરે છે એનો ભાષા વૈભવ માણવા જેવો છે. જો જ્યાં ઊંચે પ્રકાશતા કિરણો વાળો, ઝળહળતી આભા વાળો અને જમણી બાજુ ફેલાતી જ્વાળા વાળો નિર્ધૂમ અગ્નિ હોય, આહુતિઓની પાવન સુગંધ પ્રસરતી હોય, ગંભીર ઘોષ વાળા મહાનાદથી ગુંજતા શંખો અને મૃદંગો વાગતા હોય, સૂર્ય ચંદ્ર સ્વચ્છ કિરણોથી પ્રકાશતા હોય, વાયુઓ અનુકૂળ વાતા હોય, આકાશના વાદળો અને પક્ષીઓ અનુકૂળ હોય, મેઘઘટા ધરતીને ભીંજવતી હોય, જ્યાં મેઘધનુષ રચાતા હોય, રાજહંસો, પોપટો, ક્રાઉંચ અને મયુર મંગલવાણી બોલતા બોલતા યુદ્ધ સમયે જમણી બાજુએથી પસાર થાય, તો તે બધા ભવિષ્યમાં થનારા વિજયના દ્યોતક છે. કેટલું લાંબુ એક જ વાક્ય હતું. આ ભાષા વૈભવ છે. અહીં આપણે જોઈ શકીએ છીએ કે વ્યાસ ભગવાન કુદરતનું તો સુંદર વર્ણન કરે જ છે, પણ જાણે કે પર્યાવરણનું પણ એમને જ્ઞાન હોય એ બતાવે છે. કયા સમયે કયા પક્ષીઓ કઈ દિશામાં ઉડે એ બતાવીને એમને આપણી સમક્ષ એમના પર્યાવરણનું જ્ઞાન રજૂ કરીને આપણને સૌને અચંબામાં નાખી દીધા છે. યુદ્ધમાં વિજયના જે દ્યોતક છે, જે શુકનો છે, એનું વર્ણન કર્યા પછી
ચેતવણી પણ આપે છે. કહે છે, હે ભરતવંશી, સુંદર પાંખોનો મોટો ફેલાવો હોય એટલા માત્રથી જ વિનતાનો પુત્ર ગરુડ પ્રશંસા પામતો નથી. પાંખોનો વિસ્તાર હોય પણ શક્તિ ન હોય તો તે શા કામનો? એ જ રીતે સેના મોટી હોય પણ સામર્થ્ય ન હોય તો તે શા કામની? હે ભરતવંશી, સેનાનું કેવળ સંખ્યાબળ મોટું હોય તેથી વિજય નથી થતો. વિજય તો અનિશ્ચિત છે, દૈવને આધીન છે. કારણ વિજય પ્રાપ્ત કરવા સમર્થ હોય એમનો પણ સંગ્રામમાં ક્યારેક પરાજય થતો હોય છે. વ્યાસજી થોડામાં ઘણું કહી દે છે કે આખરે તો વિધિ જ બળવાન છે. ન બાહુલ્યેન સેના જયો ભગવતી ભારત અદ્રોહી જયો નામ દેવચાર્ય પરાયણમ. વ્યાસ મુનિએ રૂપક અલંકાર, ઉપમા અલંકાર, ઉત્પ્રેક્ષા અલંકારનો છૂટથી ઉપયોગ કર્યો છે. ક્યારેક જરૂરી હોય ત્યાં અતિશયોક્તિ અલંકારનો પણ ઉપયોગ કર્યો છે. અલંકારની સામાન્ય સમજણ સુગ્ન શ્રોતાઓને છે જ, એટલે વધુ કહેવાની જરૂર નથી. જો સામાન્ય ધૂળ ઉડાડવી હોય તો એમ કહી શકાય કે ઉપમા અલંકાર એટલે બે અલગ વસ્તુઓને કોઈ એક સામાન્ય ગુણથી સરખાવવી. જેમ કે એ રાજા તો સિંહ જેવો હતો. અહીં રાજાની અને સિંહની શક્તિ અને બાહુબળની સરખામણી કરી છે. પણ જ્યારે બે અલગ વસ્તુઓમાં એક જ ગુણ રોપી દેવાય તો ત્યારે એને રૂપક અલંકાર કહેવાય. ઉદાહરણ આપણે એમ કહી શકીએ કે એ રાજા તો સિંહ છે, સિંહ. તો બંનેનો ભાવાર્થ તો એક જ છે કે રાજા સિંહ જેવો હતો કે રાજા સિંહ છે. હકીકતમાં તો બંનેમાં ગુણોનું પ્રત્યારોપણ જ છે. અલંકાર એટલે અલમ પ્લસ આકાર, એટલે કે પર્યાપ્ત કરનાર, એટલે કે પૂર્ણતા લાવે તે અલંકાર. અલંકારથી ભાષામાં રમણીયતા આવે છે. ઉત્પ્રેક્ષા અલંકારમાં ઉપમા અને ઉપમેય બંને એકરૂપ થઈ જતા હોય છે. જેમ કે કાયાનું સરોવર જાણે હેલે જળ. યુદ્ધની આરંભ કથામાં ધૃતરાષ્ટ્રને ઉત્ક્રાંતિની કથા કહે છે સંજય. કહે છે ભૂમિમાંથી સૌ જન્મે છે અને ભૂમિમાં જ સૌ વિલીન થઈ જાય છે. અહીં ભૂમિને મા સાથે સરખાવી છે, પણ એમાં કહ્યું નથી કે ભૂમિ મા જેવી છે અને એમ પણ નથી કીધું કે ભૂમિ મા છે. એટલા માટે ઉત્પ્રેક્ષા અલંકાર. ભૂમિ કઈ જીવની જેમ જન્મ આપતી નથી. પ્રત્યેક જીવને જન્મ તો એના જેવો જીવ જ આપે છે, પણ ભૂમિમાં જન્મ આપવાનો ગુણ પ્રત્યારોપિત કરવામાં આવે છે. આગળ કહે છે ભૂમિ જ સૌ ભૂતોની પ્રતિષ્ઠા છે. એ ભૂતો એટલે જીવો. સર્વે જીવોની પ્રતિષ્ઠા છે. ભૂમિ સૌનું આશ્રય સ્થાન છે. આવી ભૂમિ માટે અનિત્ય જીવો હંમેશા સંહાર આચર્યા કરે છે. અહીં ધૃતરાષ્ટ્રને સંજય કહેવા ઈચ્છે છે કે આ માં સંહારમાંથી ઉગરી જવાયું હોત તો સારું. પણ રાજસત્તાના મોહ અને પુત્ર મોહ પર ધૃતરાષ્ટ્ર અંધ થઈ ગયા હતા. એના પર સંજય કટાક્ષ કરે છે. આ રીતે મહાકવિએ યુદ્ધનું વર્ણન વિવિધ અલંકારોનો ઉપયોગ કરીને ચિત્રાત્મક શૈલી દ્વારા કર્યું છે. યુદ્ધની ભયંકરતાના વર્ણનથી માનવતાની વિસ્મૃતિ અને પશુત્વની સ્વીકૃતિ, ભીષણ કોલાહલથી ઉપજતા દ્રશ્યોના આલેખનથી યુદ્ધ વર્ણન કરવામાં કવિ ખરા ખીલે છે. હિંસક, કરપીણ, ક્રૂર અને નિષ્ઠુર યુદ્ધ હોય કે પછી રણ સંગ્રામમાં આપત્તિઓ વચ્ચે પણ સ્થિરતા અને વિવેક બુદ્ધિ રાખવાની વીરતા અને ધીરતા હોય, બધે જ કવિએ ભાષા સૌંદર્ય દર્શાવ્યું છે. માનવીઓ અને મૃત પશુઓના ઢગલા હોય, તેમના કપાયેલા અંગો વેરણ છેરણ પડ્યા હોય ને રુધિરની નદીઓ વહેતી હોય,
એનું વર્ણન કવિ કરે ત્યારે મનમાં ચિતરી ચડે. આ છે બીભત્સ રસ. બીજા બધા રસનો પણ સમુચિત ઉપયોગ ઠેર ઠેર જોવા મળે છે. ફક્ત રસના નામ યાદ કરી લઈએ તો શૃંગાર રસ, વીર રસ, હાસ્ય રસ, કરુણ રસ, રૌદ્ર રસ, ભયાનક રસ, અદ્ભુત રસ અને છેલ્લે શાંત રસ. વ્યાસમુનિ આગળ વર્ણવે છે કે યુદ્ધ ક્ષેત્રની બહાર માત્ર બાળકો અને વૃદ્ધો જ રહ્યા હતા, કારણ પ્રત્યેક યુવાન યોદ્ધો હતો. પ્રત્યેક યુવાન યોદ્ધો હતો. આ ઉત્પ્રેક્ષા, શૌર્ય અને પરાક્રમ એ તત્કાલીન યૌવન ધન હતું. પૃથ્વીના વિશાળ ફલક પરથી અશ્વો, હાથીઓ અને વીર પુરુષો રથ ધણધણાવતા મેદાને પહોંચી ગયા હતા. તેથી બાકીની ધરા જાણે શૂન્ય બની ગઈ હતી. ઉપમા, પૃથ્વી ઉજ્જળ ભાસવા લાગી અને જંબુ દ્વીપમાં જેટલા વિસ્તારમાં સૂર્ય પ્રકાશતો હતો ત્યાં સુધી સેનાઓ પડાવ નાખીને પડી હતી. આ અતિશયોક્તિ. ભગવાન વ્યાસ રાત્રિ યુદ્ધ કેવું વર્ણવે છે એ પણ જુઓ. જાણે મેઘાચ્છાદિત દિવસ જેવું, શસ્ત્રોના સંઘાત રૂપી પ્રચંડ વાયુથી વ્યાકુળ, વિશાળ રથોરૂપી વાદળોથી છવાયેલું, મેઘ ગર્જના જેવા લાગતા રથોના ગડગડાટ ભર્યું, ઘોડાઓના હણહણાટથી ધમધમતું, તેમજ શસ્ત્રોથી વિંધાયેલા ના રુધિર રૂપી વરસતી જલધારાથી તે ભરપૂર હતું. જલધારા રુધિરથી વરસતી હતી. આ એક જ વાક્યમાં એમણે કેટલા ઉપમા, ઉત્પ્રેક્ષા, રૂપક જેવા અલંકારોથી વાણીને શણગારી દીધેલી છે. ભગવાન પ્રાણી, પક્ષી જેવા પ્રકૃતિના તમામ તત્વોને હૃદયસ્થ રાખનાર વ્યાસજીને ખૂંખાર જંગ ખેલતા યોદ્ધા ને જોઈને પણ વચ્ચે વચ્ચે કમલ પુષ્પો, મેઘગટ્ટા, વાદળ, વીજળી એવી ઉપમાઓ પણ હૈયે ચડે છે. ત્યારે આપણને આનંદ પણ થાય છે અને આશ્ચર્ય પણ થાય છે. વ્યાસજીને યુદ્ધ દરમિયાન પણ એકથી એક ઉપમાઓ હૈયે ઉભરાય છે. ચારે બાજુએ હજારો દીવાઓ પ્રકાશિત હતા ત્યારે રણભૂમિ કેવી લાગતી હતી કે નક્ષત્રોથી પ્રકાશતા આકાશ જેવી, અથવા તો પ્રલય કાળે લોકોના વિનાશ સમયે બળી રહેલી પૃથ્વી જેવી, અથવા તો વર્ષાકાળે રાત્રિઓમાં આગિયાઓના ઝુંડથી યુક્ત વૃક્ષો જેવી દેદીપ્યવાન. એવા ઉપમાઓ અલગ અલગ આપેલી છે. આ વર્ણનો ક્યારેક આપણને આહલાદક લાગે છે તો ક્યારેક આપણને જુગુપ્સા પ્રેરક પણ લાગે છે. રાત્રિ યુદ્ધ ચાલુ રહે છે ત્યારે વ્યાસજીની વર્ણન શક્તિની વધુ એક કમાલ. ઘોર અંધકાર અને સુસવાટા મારતા પવનમાં એ વિશાળ રંગભૂમિ પર ઉંબાડિયાની માફક બળતી સેંકડો મશાલો સાથે ઘૂમતા યોદ્ધાઓને લીધે જાણે સમગ્ર પૃથ્વી સળગી ઉઠી હોય એવું દેખાતું. તો બીજી રીતે કેવું કહે છે કે મણિયો અને સુવર્ણના અલંકારોથી વિભૂષિત સૈન્ય નક્ષત્રોથી શોભતા આકાશ જેવું લાગતું. તો ક્યારેક પૃથ્વી નક્ષત્રો જેવી લાગે તો ક્યારેક સૈન્ય નક્ષત્રો જેવું લાગે. બાજુબંધ, કુંડળો, કવચો અને શસ્ત્રોથી સૈન્ય રાતે પણ ચમકતું હતું. વ્યાસજી યુદ્ધના કાળમાં પણ અલંકારોને વિભૂષિત કરીને બતાવે છે. કુરુ પાંડવ સેને તે હસ્તસ્ય સંકુલે શુશુભાતે રેણેતિવ પટે ચિત્ર ગતે અનુષ્ટુપ સંત. હાથીઓ, અશ્વો અને રથોના દળોથી ઉભરાતી કૌરવો પાંડવોની સેનાઓ ચિત્રપટમાં ચિતરી હોય ને એવી રણ મેદાનમાં દેખાતી હતી. હવે એક બહુ રસપ્રદ સંવાદ છે, જોઈએ. તમે કેટલા સમયમાં પાંડવોની સેનાનો નાશ કરી શકો? ભીષ્મ અને દ્રોણ 1 મહિનો કહે છે. દુર્યોધન જ્યારે ભીષ્મ પિતામહને અને દ્રોણાચાર્યને, કર્ણને, કૃપાચાર્યને, અશ્વત્થામાને આ પ્રશ્ન પૂછે છે ત્યારે ભીષ્મને દ્રોણ 1 મહિનો કહે છે. કૃપાચાર્ય 2 મહિનાની મુદત જણાવે છે. અશ્વત્થામા 10 રાતમાં જ
એમ કહે છે. કર્ણ કહે છે કે હું 5 જ રાતમાં પૂર્ણ કરી શકું એમ છું. હવે આ જ પ્રશ્ન યુધિષ્ઠિર અર્જુનને જ્યારે પૂછે છે ત્યારે અર્જુનનો ઉત્તર જુઓ. એ કહે છે, કૃષ્ણની સહાયતા છે તો નિમેષ માત્રમાં હું કૌરવ સેનાને સંવારી શકું એમ છું. નિમેષ એટલે આંખનો પલકારો, અતિશયોક્તિ અલંકાર ઓબ્વિયસલી. હવે હરીન્દ્ર દવે આ ઘટનાને ખૂબ સરસ રીતે વણી લીધેલી છે. શબ્દો જુઓ, જે નિમિત્ત માત્ર બની શકે તે જ નિમેષ માત્રમાં દુર્યોધનની સેનાના સંહારની વાત કરી શકે. નિમિત્ત માત્ર ભગવદ્ ગીતાનો સંદર્ભ લીધેલો છે. દુર્યોધન પાસે વીરત્વની કમી નથી, પણ કૃષ્ણ ક્યાંય નથી. યુધિષ્ઠિરની સેનામાં પણ વીરત્વની કમી નથી, પણ કૃષ્ણની ઉપસ્થિતિ આ વીરત્વથી વધારે મહત્વની છે. અહીં અર્જુનને કૃષ્ણમાં પૂરતો વિશ્વાસ હતો. ગુણવંત શાહ સરસ કહે છે કે વિશ્વાસ અને શ્રદ્ધામાં ભેદ છે. શ્રદ્ધા એ માન્યતાનો વિષય છે અને વિશ્વાસ એ હકીકતનું પ્રતિબિંબ છે. બીજા શબ્દોમાં કહીએ તો વિશ્વાસ એ એક ચકાસેલી શ્રદ્ધા છે. અર્જુન માટે પ્રભુ વિશ્વાસનો વિષય છે. 10 દિવસમાં તો ભીષ્મએ 10 અર્બુદ સેનાનો નાશ કર્યો. દુર્યોધન ભીષ્મ પિતામહની પરાક્રમશીલતાને બરાબર જાણતો હતો. પિતામહ દિલથી લડે તો વિજય હાથ વેંતમાં હતો. પિતામહની રક્ષા માટે દુર્યોધન યોદ્ધાઓને એકત્રિત કરીને કહે છે, મહાબળવાન પણ અરક્ષિત સિંહને વરુ પણ મારી નાખે છે. માટે સિંહ સમાન પિતામહનો વધ શિયાળ જેવો શિખંડી ન કરી નાખે તેનું આપણે ધ્યાન રાખવાનું છે. કેટલું સચોટ દ્રષ્ટાંત. પણ આજે 10મા દિવસે આ શાંતનુ નંદન ભણાયા. શિખંડીના હાથે એનું પતન થયું અને બાણશૈયા પર પરમવીર સૂતા છે. મહાભારત કરે કેટલાક વિશિષ્ટ શબ્દો પણ આ મહાકાવ્યમાં વાપરેલા છે. એના અર્થ પણ જો જોઈએ તો મન આનંદ આનંદ થઈ જાય. ભગવદ્ ગીતામાં સૌથી વિશેષ ધ્યાન ખેંચે એવો છે શબ્દ સ્થિત પ્રજ્ઞ. જગતમાં વપરાતા મહાન શબ્દોમાં સ્થિત પ્રજ્ઞ શબ્દોનું સ્થાન અદકેરું છે. ફક્ત આ એક શબ્દ માટે પણ આપણે આ ઋષિવર્યના આભારી છીએ. સ્થિર છે જેની પ્રજ્ઞા તેવો તે, આ બહુવ્રીહી સમાસ છે. જે શબ્દ શ્રી કૃષ્ણના મુખમાં જ શોભી શકે અને અર્જુન જ જેના માટે નિમિત્ત બની શકે એવો શબ્દ પણ વ્યાસ મુનિ જ આપણને આપી શકે. કદાચ ફક્ત આ એક જ શબ્દ માટે પણ આપણે વ્યાસ મુનિના આભારી છીએ. તેથી જ વ્યાસ મુનિ, વાસુદેવ અને અર્જુન ત્રણેયને કૃષ્ણની સંજ્ઞા મળેલી છે. ભગવદ્ ગીતાનો બીજો અધ્યાય એટલે સ્થિત પ્રજ્ઞના લક્ષણો દર્શાવતો અધ્યાય. એવો એક બીજો શબ્દ છે અનાસક્તિ. આપણે ભાષા સૌંદર્યને માણવા ભેગા થયા છે. છંદ અલંકારની સાથે શબ્દોને પણ માણવા જેવા હોય છે. બીજો શબ્દ છે અનાસક્તિ એટલે કે અસંગ. ગાંધીજીને તો આ શબ્દ એટલો બધો પ્રિય હતો કે ગાંધીજીએ એમની ભાષામાં લખેલી વ્યાખ્યાને, ગીતાની વ્યાખ્યાને અનાસક્તિ યોગ નામ આપી દીધું. ગાંધીજી કેમ મહાન હતા, કેમ એ મેન ઓફ મિલેનિયમ કહેવાય, એ સમજવું હોય તો આ નાનકડી પુસ્તિકા વાંચવી જ રહી. કૌરવો અને પાંડવો વચ્ચેના ભીષણ યુદ્ધને યમરાષ્ટ્ર વિવર્ધન તરીકે વ્યાસજીએ વર્ણવ્યું છે. ત્રીજો શબ્દ છે આ યમરાષ્ટ્ર વિવર્ધન. યુદ્ધમાં એક પક્ષ હારે ને બીજો પક્ષ જીતે
પરંતુ યમરાજ તો હંમેશા જીતે. યમરાષ્ટ્ર એટલે યમનું સામ્રાજ્ય એ વિસ્તરતું જ રહે. વિવર્ધનમ, યુદ્ધની નિષ્ઠુરતાને આનાથી વધુ સારી રીતે કોણ વર્ણવી શકે? કૌરવો અને પાંડવો વચ્ચેના યુદ્ધમાં અભિમન્યુનો અધર્મપૂર્વક કહી શકાય એવો અંત આવ્યો. અત્યંત નિષ્ઠુરતાપૂર્વક અંત આવ્યો. અર્જુનના હૃદયમાં શોકનો દાવાનળ પ્રગટ્યો. અર્જુન આક્રંદ કરી ઉઠ્યો. આ હૃદય દ્રાવક કલ્પાંતને વ્યાસજી ભિન્ન પોતો વણિક કહે છે. ચોથો શબ્દ ભિન્ન પોતો વણિક એટલે કે જેના બધાએ વહાણો, પોત એટલે વહાણ, બધાએ વહાણો ભરદરિયે ડૂબી ગયા છે એવો વણિક, એમ કહીને અર્જુનની મનોસ્થિતિ અમે બે જ શબ્દોમાં વર્ણવી લીધેલી છે. કાવ્ય તત્વની વાત નીકળે અને કવિ નાનાલાલ ન યાદ આવે એવું બને? મહાભારત યુદ્ધ શરૂ થયું છે, બરાબરનું જામ્યું છે. કેવું જામ્યું છે? કવિ નાનાલાલની આગવી શૈલીમાં વર્ણવેલા શબ્દો માણીએ. ધૂળ જટીએ જાણે જટા ખંખેરી અને કાળ બાંધ્યા જુલ્ફાઓ જાણે પ્રલય નૃત્ય નાચવા લાગ્યા. મેઘને મેઘ અથડાય, પર્વતમાળને પર્વતમાળ અથડાય, પાપને પુણ્ય અથડાય, અધર્મને ધર્મ અથડાય, એમ કૌરવ સૈન્યને પાંડવ સૈન્ય અથડાયા. દુર્જટી એટલે મહાદેવ, જટાખંખેરી શબ્દોની ગોઠવણી જુઓ. દુર્જટીએ જટાખંખેરી અને કાળ બાંધ્યા જુલ્ફાઓ જાણે પ્રલય નૃત્ય નાચવા લાગ્યા. તાંડવ નૃત્ય કરે જ્યારે મહાદેવ ત્યારે પ્રલય જ થાય ને. તો આ યુદ્ધ પણ પ્રલય જેવું જ થઈ રહેલું છે. કૌરવ સૈન્ય અને પાંડવ સૈન્ય જાણે કે બે પર્વતમાળાઓ અથવા અથડાતી હોય એકબીજાની સામે એમ અથડાયા છે. ધૃતરાષ્ટ્ર આતુરતાથી સંજયને પૂછે છે, હે સંજય, યુદ્ધ શરૂ થઈ ગયું? પહેલો પ્રહાર કોણે કર્યો? થોડામાં ઘણું કહેવાની કુશળતા વાળો સંજય જવાબ આપે છે, ઘણા દિવસનો ભૂખ્યો સિંહ મૃગલા પર તૂટી પડે તેમ વાયુપુત્ર ભીમ આંધી થઈને સંહાર કરવા મચી પડ્યો છે. કરસનદાસ માણેક પણ યુદ્ધનું વર્ણન અત્યંત સુંદર ભાષામાં કરે છે. સમરાંગણમાં હજારો માણસો છે, પણ અત્યારે તો ભીમ અને અર્જુન જ, ભીમ અને દુર્યોધન જ જાણે લડે છે. બાકીના બધા પ્રેક્ષકો બનીને ભીમ અને દુર્યોધન જ્ઞાતિ સમાગમ જોઈ રહે છે. ભીમ એટલે ભીષણ, ભીતિ પમાડે તેઓ, છતાં લડાઈ દર્શનીય છે. જ્ઞાતિ સમાગમ શબ્દ વાપરી એમને કેટલો મોટો કટાક્ષ કર્યો છે કુટુંબ સંસ્થા ઉપર. જ્ઞાતિ સમાગમ આવો હોય? અર્જુન પુત્ર અભિમન્યુના ધનુષ્યના ગુણગાન પણ મહાકવિ વ્યાસે ઓછા નથી કર્યા. કવિ કહે છે, અપ્રતિમ યુદ્ધ કૌશલ્ય વ્યક્ત કરતું, અલાત ચક્રની જેમ તેજ ફેલાવતું અને ગાંડીવની જેમ અવાજ કરતું અભિમન્યુનું ધનુષ્ય ચારે દિશાઓને અજવાળતું હતું. આ અલાત ચક્ર શું છે? કોઈ પણ લાકડાની પટ્ટીને એક છેડેથી સળગાવીને જ્યારે ગોળ ગોળ ઘુમાવવામાં આવે ત્યારે જે ચળકતું ગોળાકાર ચક્ર દેખાય એને અલાત ચક્ર કહે છે. દિવાળીમાં આપણે ફૂલઝડી સળગાવી અને ગોળ ગોળ ફેરવીએ ત્યારે જે ચક્ર દેખાય તે અલાત ચક્ર. નવા નવા શબ્દો જાણવા મળે છે. ગુજરાતી ભાષાના મૂર્ધન્ય સાહિત્યકાર ધીરુ પરીખ કહે છે, સાહિત્યમાં વિચાર, બાની, સાહિત્ય પ્રકાર વગેરેમાં એક પ્રકારના સંયમનો મહિમા થતો રહ્યો છે. આ સંયમથી જે સાહિત્ય રચાય તેને શિષ્ટ અને પછી પ્રશિષ્ટ શબ્દથી નવાજવામાં આવ્યું છે. મહાકવિ વ્યાસે સભાનપણે પ્રશિષ્ટતા જાળવી રાખી છે એ દેખાઈ આવે છે અને એમની આ પ્રશિષ્ટતા સર્વકાલીન બની રહે છે. એટલે જ એમને ભુવન વિજયી કહી શકાય.
જેવી રીતે ઉન્નતિની ઈચ્છાવાળો સેવક રાજાનો આશ્રય લે, તેવી રીતે કવિત્વ શક્તિની ઉન્નતિ માટે બીજા કવિઓ મહાભારતનો આશ્રય લે છે. આવડું મોટું મહાકાવ્ય રચ્યું, પણ આંખે ઉડીને વળગે એ તો એમની શૈલી. સરળ અને સ્વાભાવિક છતાં શબ્દ સૃષ્ટિથી ભરી રસમાધુર્યથી ભરી વર્ણ વિન્યાસ, અલંકાર, છંદનો હિલ્લોળ, કથા તત્વનું સબળ આલેખન છતાં ભાવવાહિતા વાચકને સ્પર્શી જાય છે. ભાષાની દ્રષ્ટિએ પણ સંવાદોમાં ચમત્કૃતિ જોવા મળે છે, જેવા કે સંજય અને ધૃતરાષ્ટ્રના સંવાદો, શ્રી કૃષ્ણ અને અર્જુનના સંવાદો, ભીષ્મ, કર્ણ, શલ્ય વગેરેના સંવાદો નોંધપાત્ર અને અવિસ્મરણીય છે. આગળ જોયું તેમ મહદ અંશે શ્લોકો અનુષ્ટુપ છંદમાં રચાયા છે, પણ જ્યાં જરૂર થાય તેને ઉપજાતિ, ઇન્દ્ર વજ્રા, ઉપેન્દ્ર વજ્રા, વસંત તિલકા વગેરેનો પણ કુશળતાથી ઉપયોગ કર્યો છે. છંદને અનુરૂપ શબ્દો અને ભાષા ગોઠવાય તો જ અર્થનો સુમેળ સધાય. આપણી ભાષામાં અન્ય એક સુંદર અલંકાર પણ છે, એને કહેવાય અનન્વય અલંકાર. અનન્ય શબ્દ ઉપરથી અલંકારનું આ નામ છે કે જેની સરખામણી બીજા કોઈ સાથે ન થઈ શકે તે અનન્ય. આ અનન્વય અલંકારનું સરળ ઉદાહરણ એટલે મા તે મા. ગાંધીજી માટે પણ કહેવાતું બાપુ તે બાપુ. તો આ જ રીતે આ મહાકવિ માટે પણ આપણે કહી શકીએ કે વ્યાસ એટલે વ્યાસ. મહાકવિએ વીરરસ અને કરુણ રસને પ્રાધાન્ય આપીને મહાકાવ્યને રસ નિષ્પત્તિપૂર્ણ બનાવ્યું છે. અભિમન્યુ વધમાં, દુશાસન વધમાં વીરરસ પ્રચુર શૈલીમાં છે. વિવિધ રસનું એમણે જે આલેખન કર્યું છે તે રસ ક્યાં ક્યાં છે એના ઉદાહરણ આપી રહ્યો છું કે અભિમન્યુ વધમાં, દુશાસન વધમાં વીરરસ પ્રચુર શૈલીમાં છે. ઠેર ઠેર કવિની પ્રજ્ઞાનો પરિચય થાય છે. ભીષ્મ અને અર્જુન, અર્જુન અને કર્ણ અને ભીમ અને દુર્યોધનના દ્વંદ્વ યુદ્ધમાં પણ વીરરસને એમણે સારો ઉપસાવ્યો છે. ભીમના પાત્રમાં રૌદ્ર રસ જોવા મળે છે. કીચક વધના પ્રસંગમાં હાસ્ય રસ પણ જોવા મળે છે. ભીમે કરેલા દુશાસનના રુધિરપાનની ઘટનામાં વિભિત્સ રસ છે. તો ઘટોત્કચના રાક્ષસી માયાવી રૂપે કરેલા સંહારમાં ભયાનક રસ છે. અશ્વત્થામાએ કરેલા સંહારમાં ભયાનક રસ છે. પતિ વિહોણી સ્ત્રીઓના વિલાપમાં, ગાંધારીના વિલાપમાં કરુણ રસ છે. દ્રૌપદીના સૌંદર્યના આલેખનમાં શૃંગાર રસ છે. શ્રી કૃષ્ણની બધી જ પ્રવૃત્તિમાં રહેલી પ્રસન્નતા અને ધીરતા જે છે એમાં શાંત રસ છે. મહાભારત સમગ્ર રીતે સર્વરસનું મહાકાવ્ય છે. તો મહાભારત લોકવેદ કેમ છે? રાજકારણની અટપટી આટી ગોટીઓના આટાપાટાની રમત રમાડતું મહાભારત ભવ્ય અને વિશાળ મહાક્ષેત્ર છે. મહાભારતમાં યુદ્ધ કથાનું પ્રાધાન્ય છે, છતાં જેમ એ વીર કાવ્ય છે તેમ ધીર કાવ્ય પણ છે. સાત્વિકતા અને શઠતા એકબીજાની સાથે કડીબદ્ધ જોડાયેલા છે. કર્મશાસ્ત્રનું મહત્વ છે તો કામશાસ્ત્રનું પણ. સત અસતનો સુંદર સમન્વય થયો હોવાથી એને લોકવેદ કહેવાય છે. વ્યાસ ગ્રથિત અને મધ્યે કૃષ્ણ કથિત આ જ્ઞાન ગ્રંથ કાવ્યાત્મક છે એટલે જ વાંચવો ગમે છે. સામાન્ય જનને અને જ્ઞાનીજનને પણ. એ છંદોબદ્ધ હોવાથી સૌને સાંભળવો ગમે છે, નિરક્ષરને અને સાક્ષરને બંનેને. જે મહાભારતમાં છે તે સગળું જગતમાં છે.
ને જે મહાભારતમાં નથી તે બીજે ક્યાંય નથી. વ્યાસોચ્છિષ્ટ જગત ઈશ્વર પેટલી કરે સાચું જ કહ્યું છે કે માનવી વેદ, ઉપનિષદ, પુરાણો વગેરે ગ્રંથોના અધ્યયનથી જ્ઞાની અને પંડિત થઈ શકે, પરંતુ મહાભારતને આત્મસાત કર્યા વિના વિચક્ષણ ન બની શકે. કારણ સ્પષ્ટ છે, યન્નમ ભારતમ તન્નો ભારતે. આ તો અવિરત વહેતો ત્રિવેણી સંગમ છે. કર્મ, જ્ઞાન અને ભક્તિના મહાકુંભમાં ડૂબકી લગાવ્યા વગર કોઈ રહી જ ન શકે. આ મહાકાવ્યની દીપ જ્યોત હંમેશા પ્રજ્વલિત રહે છે. અસત્યોમાં હેતી, ઊંડા અંધારેથી, મહામૃત્યુમાંથી અમૃત સમીપે આપણને લઈ જાય છે. જગતગુરુ વ્યાસના વચનો રૂપી સરોવરમાં પ્રગટેલું ગીતા રૂપી મધુર સુગંધ ભર્યું અને આખ્યાનો રૂપી પાંખડીઓથી શોભતું શ્રી કૃષ્ણની અનેક કથાઓના કિરણો વડે ખીલેલું સજ્જનો રૂપી ભ્રમરો વડે જેનું રોજે રોજ રસપાન થાય છે તેવું ભારત રૂપી અમલ કમલ આપણા સૌ માટે કલ્યાણકારી નીવડો. અંતે આ મહાકાવ્યને કવિ નાનાલાલે જે શબ્દો વડે બિરદાવ્યું છે તેનાથી જ કાવ્યાંજલિ અર્પીએ. કવિના મતે મહાભારત એટલે જગત કવિતાનું મહાવન, માનવ ઇતિહાસની કાળકથા. અહીં ત્રિકાળ ગજવતા પડછંદા પડે છે. આ મહાપ્રાણ કાવ્ય મૂર્તિ એટલે યુગપલટાની પરાક્રમ ગાથા. સમગ્ર જગતની યાત્રા કરાવતું શારદ સિદ્ધ કાળ બ્રહ્મનું ઇતિહાસ સ્તોત્ર. એક જ દે ચિનગારી મહાનલ, એક જ દે ચિનગારી. કૃષ્ણ વંદે જગત.